સમગ્ર ભારતમાં ભાવનગરનો જન્મદિવસ જે દિવસે તોરણ બંધાણું હતું એ વિશેષ રીતે ઉજવણી થાય છે. અમારા સૌ સાથીઓ ભાવનગર જન્મોત્સવ સમિતિ, મેં એમને વિનંતી કરી, વિચાર મૂક્યો ને એમણે સ્વીકાર્યો ને લગભગ 8-9 વર્ષથી ભાવનગરનો જન્મદિવસની ઉજવણી અખાત ત્રીજના દિવસે વિશિષ્ટ રીતે કરી રહ્યા છે. આજે અખાત ત્રીજ છે, ભાવનગરનું તોરણ બંધાણોનો દિવસ છે. ભાવેણાવાસીઓના ઘરે ઘરે આનંદની વાત છે કે આપણું પ્રજાવાત્સલ્ય રાજવીનું ભાવેણું એ વિશેષ ભાવસભર છે. 304મો જન્મદિવસ એ ભાવનગર નગરનો છે. ખુશી સાથે 304 જેટલી રક્તદાનની બોટલો એ ગઈકાલે અમે એકત્રિત કરી. ભાઈ જયેશભાઈ, ગિરીશભાઈ, માનની મેયરશ્રી, ભાઈ ઝાલાભાઈ, ભાઈ રણધીરસિંહજી અને તમામ અમારા મિત્રોએ વિશેષ ચૂંટણી આચારસંહિતાના કારણે જે કાર્નિવાલની ઉજવણી એ બોરતળાવ ખાતે કરતા હોઈએ છીએ એ મુલતવી રાખી છે. એમાં સૌ નામાંકિત કલાકારો કીર્તિદાનભાઈ, સાંઈરામભાઈ, રાજદાનભાઈ, કિંજલબેન દવે, દેવાયત ખાવડ, આવા અનેક કલાકારો એ સુનિશ્ચિત થયા હતા. ઇલેક્શનના કારણે એ મુલતવી રાખ્યું છે. આવનારા સમયમાં સૌ ભાવનાવાસીઓ જે પ્રકારે આનંદ સાથે ભાવનગરના જન્મદિવસની ઉજવણી 3 દિવસ બોરતળાવ કાર્નિવાલ એટલે કે ભાવનગર કાર્નિવાલ નામે ઉજવીએ છીએ એ જ ઉજવણી આપ સૌના સાથ સહકારથી, જનતાના સાથ સહકારથી હજારો લોકો એનો લાભ લે છે. એવો જ ઉત્સવ એ રંગારંગ રીતે લાઇટ, સાઉન્ડ સિસ્ટમ, કલાકારો, આપણું સાહિત્ય, આપણી સંસ્કૃતિ, આપણી ધરોહર એની જાળવણીના ભાગરૂપે કરીશું. આજના ભાવનગરના જન્મદિવસે ભાવસિંહજીનું પ્રતિમા હોય, અહીંયા સમાધિ સ્થળ ઉપર આપણા કૃષ્ણકુમારસિંહજી, તખ્તસિંહજી, ભાવસિંહજી, મહારાણી સાહેબ, તમામ રાજવી પરિવારની સમાધિને અમે પુષ્પાંજલિ કરવા માટે આવ્યા છીએ. કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને પણ અમે પુષ્પાંજલિ કરવાના છીએ. દિવાળીના દિવસે પણ એટલે કે બેસતા વર્ષના દિવસે પણ અમે આ ક્રમ કે ભાવસિંહજીનું સ્ટેચ્યુ હોય કે સમાધિ સ્થળ હોય, માની મેયર સાહેબ, કોઈ પણ મેયર સાહેબ, ભરતભાઈ હતા, દરેક વર્ષે અમે ભાવ સાથે ભાવનગરને રાજવીએ આપ્યું છે. ત્યારે એ રાજવીની રૈયત તરીકે આપણેનું ઋણ સ્વીકારના ભાગરૂપે આ ભાવનગરનો જન્મદિવસને બેસતું વર્ષ એ વિશેષ રીતે એમને યાદ કરીએ છીએ. તમામ રાજવીઓનો સમગ્ર ભાવનગરવાસીઓ વતી ઋણ સ્વીકાર કરું છું. આપણા રાજવીઓ કાયમ અમર રહે. કૃષ્ણકુમારસિંહ જેમણે પહેલું રજવાડું આપ્યું હતું દેશ માટે, રાષ્ટ્ર માટે, આ ખૂબ મોટી બાબતો છે અને એવા તમામ રાજવીઓએ ભાવેણાને સમગ્ર રાજ્ય માટે ખૂબ કર્યું છે. ત્યારે નતમસ્તકે તમામ રાજવીઓને વંદન સાથે સૌ ભાવેણાવાસીઓને ભાવનગરના 304માં જન્મદિવસ નિમિત્તે અનેકવિધ શુભકામનાઓ.